સ્ટાર્ટિંગ થઈ સ્ટાર્ટ થઈ એડજસ્ટ થઈ જાય થઈ જાય થઈ ગયું ને ઓકે તો હવે આમાં બીપીટીમાં આવી જાય એક ફોન દો બધી લાઈટ બંધ કરી દીધી. કઈ વાત ચાલુ કરો. Good afternoon, everyone, and thank you for being present here. Today we talk regarding basic interpretation of urine routine micro that we have practiced in our daily routine OPD. Normal composition of urine. Generally, આપણે physical examination, microscopic examination and chemical examination urine માં હોય. ફિઝિકલમાં ગ્રોસલી મેઇનલી વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટી, ઓર્ડર, બીજું કેમિકલમાં એનું પ્રોટીન, ગ્લુકોઝ અને માઇક્રોસ્કોપિકમાં આરબીસી, એપિથેલિયલ સેલ અને પસ સેલને જોવાનું હોય. નોર્મલ વોલ્યુમ આપણું 500 ml થી લઈને 2.5 લીટર જેટલું દરરોજનું 24 કલાકનું વોલ્યુમ હોય. જે પછી પ્રોટીન છે એ નોર્મલી 150 મિલીગ્રામ કરતાં ઓછું હોય, ડેલી જે નોર્મલ વેલ્યુ વધી છે. આરબીસી ને ડબલ્યુબીસી ને બધા જોઈએ તો પર હાઈ પાવરફુલ લેસ દેન 1 to 2 હોય. આ નોર્મલ જે આપણે રૂટીનલી ક્લિનિકલ સિગ્નિફિકન્સ છે. બાકી અધર ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ ને એ બધું એ જ્યારે કોઈ સ્પેસિફિક ડિસઓર્ડર આગળ પ્રોગ્રેશન માટે જોવાનું હોય ત્યારે આપણે ઇવેલ્યુએટ કરતા હોઈએ. વોટ ઇઝ યુરિન એનાલિસિસ? Urine analysis is one of the oldest laboratory procedure in our practice of medicine. It also called as a urine RM. Generally આપણે બોલતા હોઈએ ઓપીડી કે ભાઈ RM કરાવી દેજો. એ કેમ કરવું છે કે ભાઈ જનરલ હેલ્થ માટે, એક તો રૂટીન કિડની ડિઝીઝ માટે, મેટાબોલિક ડિસઓર્ડર, ડાયાબિટીક માટે. મેઇન ઇન્ડિકેશન ખાસ સસ્પેક્ટેડ રિનલ ડિઝીઝ લાઈક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, નેફ્રોટિક સિન્ડ્રોમ, પાયલોનેફ્રાઇટિસ, એક્યુટ રિનલ ફેઇલર, detection of the urinary tract infection and metabolic disorder like diabetes, and differential diagnosis of jaundice, whether it is a pre-hepatic, hepatic or post-hepatic, and other plasma cell disorder like myeloma, mononuclear gammopathies આપણે યુરિન પરથી એક ડાયગ્નોઝ કરી શકાય. બીજું રૂટીન પ્રેગ્નન્સી ડાયગ્નોઝ કરી શકાય. બેઝિક યુરિન એક તો એનું કલેક્શન મેથડ કઈ રીતે હોવું જોઈએ? તો કન્ટેનર એનું એકદમ ક્લીન, ડ્રાય, એડિક્વેટ સ્પેસવાળું, 50 ml કેપેસિટીવાળું હોવું જોઈએ. અને એના અલગ અલગ મેથડ છે કે કયા કયા ટાઈપના રૂટીન સેમ્પલ હોઈ શકે. એક તો રેન્ડમ સેમ્પલ જે આપણે કોઈ બી ટાઈમ પર રૂટીન, જે ઓપીડીમાં આપણે રૂટીન પેશન્ટ કોઈ બી ટાઈમ પર આવ્યું એ ટાઈમે લઈ શકાય. તો એ ખાસ રૂટીન સ્ક્રીનિંગ માટે અને કેમિકલ એક્ઝામિનેશન માટે. ખાસ મોર્નિંગમાં લેવાનું સેમ્પલ કે આપણે એ ખાસ પ્રેગ્નન્સી ટેસ્ટ માટે અને માઇક્રોસ્કોપિક ટેસ્ટ માટે, કે ભાઈ સ્પેસિફિક આલ્બ્યુમિન ને એ બધું જોવા માટે. ક્લીન કેજ મિડસ્ટ્રીમ સેમ્પલ લઈએ કે ભાઈ શરૂઆતનું ફ્યુ ml જવા દેજો અને પછીનું એ મેઇન ખાસ યુરિનેટરી ઇન્ફેક્શનમાં આપણે કલ્ચર લેવા માટે ખાસ 24 કલાકનું 24 યુરિનરી સેમ્પલ લેતા હોઈએ. જનરલી ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ એનાલિસિસ, જેમ કે નેફ્રોટિક સિન્ડ્રોમ કે હોય, ઇનિશિયલ ફર્સ્ટ યુરિન રિપોર્ટમાં +2 પ્રોટીન આવ્યું કે +3 પ્રોટીન આવ્યું તો આપણે એ નેફ્રોટિક રેન્જ છે, ટ્યુબ્યુલર છે કે એ જોવા માટે ખાસ 24 અવર ક્વોન્ટિટેટ કરતા હોય, જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેથડ કહેવાય. બીજું આપણે ડાયાબિટીકમાં પોસ્ટ પેન્ડિલ ઘણીવાર ચેક કરતા હોઈએ, 2 ઓવર હોય પોસ્ટ પેન્ડિલ. અને ઘણીવાર એકદમ સ્ટેરાઇલ સેમ્પલ લેવું છે તો ડાયરેક્ટ બિલોમ્બ્લિકસ બ્લેડરમાંથી સુપ્રાપ્યુબિક લઈ શકાય ડાયરેક્ટ. એ ખાસ કરીને અમે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ જે હોય કે જેમાં યુરિનરી ટ્રેક આપણે યુરેથ્રા થ્રુ સેમ્પલ આવતું એમાં કન્ટામિનેશનના ચાન્સીસ હોય તો એકદમ સ્ટેરલ માટે અમે સુપ્રાપ્યુબિક સેમ્પલ લઈ લેતા હોય. આ અલગ અલગ રૂટીનલી આપણે જે કઈ રીતે સેમ્પલ લઈ શકાય એ વિશે છે. જનરલી શું જોવાનું હોય મેઇનલી મેં કીધું આગળ રીતે ફિઝિકલ, કેમિકલ અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. ફર્સ્ટ આપણે ફિઝિકલ જોશું. આગળ જે વાત કરીએ જ કે અલગ અલગ સેમ્પલ કઈ રીતે લઈ શકાય. ઘણીવાર સેમ્પલ લેવાઈ ગયું, 10 વાગે કોઈ પેશન્ટ આવ્યું આપણે સેમ્પલ લીધું અને લેબવાળા જતા રહ્યા તો ઘણીવાર આપણે એને
મોસ્ટલી કોઈ બી યુરિન સેમ્પલ વિધિન 3 અવર્સમાં ચેક થઈ જાય તો એ કન્ટામિનેશન અને ફોલ્સ નેગેટિવ ફોલ્સ પોઝિટિવના ચાન્સીસ ઓછા હોય. પણ છતાં બી ઘણીવાર નાઇટમાં સેમ્પલ આપ્યું ને આપણે એન્ટીબાયોટિક આપવી છે અને કલ્ચર મોકલાવવું છે કે યુરિન ચેક કરવું છે તો આપણે પ્રિઝર્વેશન રાખી શકાય. એને રેફ્રિજરેટરમાં 4 થી 6 ડિગ્રી પર પ્રિઝર્વ કરવાનું અને નેક્સ્ટ ડે આપણે 8 કલાક સુધીમાં ગમે ત્યારે ફરી જોઈ શકાય. અદર જે 24 અવર આપણે કલાક સેમ્પલ કલેક્ટ કરી કે જે ક્વોન્ટિટેટિવ એસેસમેન્ટ માટે તેમાં આ HCl, ટોલ્યુન, બોરિક એસિડ આ બધા પ્રિઝર્વેટિવ યુઝ કરી શકે કે જેથી એ કન્ટામિનેટ ના થાય અને આગળ આપણે એને એક્ઝેક્ટ પ્યોર ઇન્ટરપ્રિટેશન રિઝલ્ટ મળી શકે આપણને. 3 પાર્ટ મેઇન ફિઝિકલ, માઇક્રોસ્કોપિક એન્ડ બાયોકેમિકલ. ફિઝિકલ એક્ઝામિનેશન, માઇક્રોસ્કોપિક નથી આવતી બરાબર. ફર્સ્ટ ફિઝિકલ એક્ઝામિનેશનમાં આપણે વોલ્યુમ, કલર જેમ ગ્રોસલી જોઈ શકાય, ઓર્ડર ને બધું, પીએચ, સ્પેસિફિક ગ્રેવિટી. નોર્મલ વોલ્યુમ મેં કીધું એ રીતે કે ભાઈ 600 ml થી લઈને 2.5 લીટર જેવું આપણે 24 કલાકમાં યુરિન જે નોર્મલ કહેવાય. તો ક્યારેક ઓલિગ્યુરિયા ક્યારેક કેવું આપણે તો 24 કલાકમાં પેશન્ટને લેસ દેન 400 ml યુરિન થયો એને ઓલિગ્યુરિયા કહેવાય. ખાસ કરીને ડિહાઇડ્રેશન ડ્યુ ટુ સિવિયર વોમિટિંગ, સિવિયર ડાયરિયા, પેશન્ટ સેપ્ટિક શોકમાં હોય, એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ હોય કે કોઈ બી એક્યુટ કિડની ઇન્જરી કાં તો સીકેડી હોય. પોલિયુરિયા ક્યારેક એવું પોલિયુરિયા એટલે નોર્મલી 2.5 લીટર કરતાં યુરિન વધારે હોય દિવસમાં. તો એનું એક કારણ કાં તો ઘણીવાર પેશન્ટ વધારે પડતું પાણી પીતું હોય જેને અમે પોલિજેનિક સાયકોડિપ્સિયા કહેતા હોય અને ડાયાબિટીસ અને ઇન્સિપિડસમાં મેલાઇટસ ઇન્સિપિડ બંનેમાં પોલિયુરિયા થતું હોય. અને પોલિયુરિયા જે છે યુરિન આઉટપુટ ક્લાઇમેટ એજ એ પ્રમાણે ઘણીવાર ચેન્જ થતું હોય છે. એપ્રોક્સિમેટલી જે ક્લિનિકલી સિગ્નિફિકન્સ ગણવું જો 3 લીટર ઉપર યુરિન હોય તો આપણે બેઝલાઇન એટલીસ્ટ ડાયાબિટીસ એ રૂલ આઉટ કરી લેવું જોઈએ. અને બીજું હિસ્ટ્રી પરથી કે ભાઈ કેટલું પાણી પીવો છો એક રૂલ આઉટ કરી છે. એન્યુરિક એટલે સપોઝ 6 કલાકની અંદર પેશન્ટને લેસ દેન 100 ml યુરિન આવે છે તો બી એન્યુરિક કહેવાય. 12 કલાકની અંદર એક ટીપું બી યુરિન નથી આવતું તો બી એ એન્યુરિક ગણાય. એ જનરલી એ સિવિયર સેપ્સિસ આઈસીયુ પેશન્ટમાં, પોસ્ટ ઓપ ઘણી પેશન્ટમાં, પોસ્ટ સીએજી પછી જે કોન્ટ્રાસ્ટ રિલેટેડ ઇન્જરીઝ હતી એમાં ઘણીવાર જેના બેઝલાઇન ઓલરેડી સીકેડી હોય એમાં ઘણીવાર એન્યુરિક થઈ જતા હોય. એ જનરલી આપણે એને AK1 સીકેડી કહેતા હોય. સેકન્ડ કલર પરથી નોર્મલ યુરિનનો કલર પેલ યલો કલર હોય જે આપણે એમાં યુરિનમાં જે પિગમેન્ટ હોય યુરોક્રોમ, યુરોબિલિન એના લીધે હોય. પછી એનો જો ક્લાઉડીનેસ એટલે ટર્બિડ કલર થાય તો એમાં મોસ્ટલી પાસ્ટેલ કે સેલ્યુલર મટીરિયલ કે કોઈ નોન ફિઝિકલ સોલ્ટ એ બધાના લીધે એનું નોર્મલ રૂટીન કલર કરતાં ટર્બિડિટી આવી શકે. એ અલગ અલગ કન્સ્ટિટ્યુટ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. કલરલેસ હોય તો ડાયાબિટીસ અને ડાયુરેટિક ખાસ કરીને ફેલરના પેશન્ટ હોય અને લેસિક સાફ એકદમ ક્લીન યુરિન આવે એમાં કોઈ કલર જ ના હોય. ડીપલી યલો કલર કાં તો પેશન્ટ ડિહાઇડ્રેટેડ છે એટલે કોન્સન્ટ્રેટેડ યુરિન આવે અને જોન્ડિસમાં આવે બાઇલ પિગમેન્ટમાં. બ્લુ ગ્રીન કલરનો મિથેલેન બ્લૂમાં આપણે જે કોવિડમાં ઘણાના જોયા યુરિન આપ્યા પછી તરત મિથેલેન બ્લુ ગ્રીન કલર આવી શકે. મિથેલેન બ્લુથી સ્યુડોમોનાસ ઇન્ફેક્શનથી આવી શકે. પિંક ઓરેન્જ રેડ જે છે હિમોગ્લોબિન મીન્સ હિમોગ્લોબિન કે હિમોલાઇસિસ કે કંઈ થતું હોય, કોઈ મસલ ઇન્જરી હોય તો માયોગ્લોબિનના રિલેટ થતું હોય. અને ખાસ કરીને આપણે ટીબીના પેશન્ટમાં રિફર્મેશન આપતા હોય એના લીધે એને ફોરફાઇડિન રેરલી જોવા મળે આપણે. રેડ બ્રાઉન અને બ્લેક કલર એ પણ હિમોગ્લોબિનના લીધે કે સિવિયર પોસ્ટ ઇન્ફેક્શિયસ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ હોય, કોઈ સિવિયર મસલ ઇન્જરી થઈ હોય કે સિવિયર હિમોલાઇસિસ થયું હોય. અને મિથાઇલ ડોપા જે ખાસ પાર્કિન્સોનિઝમની સાથે આપણે પ્રેગ્નન્સીમાં એન્ટીપોટેન્સ તરીકે યુઝ કરતા હોય પણ એ રેરલી અવેલેબલ છે અત્યારે. મેઇનલી હિમોલાઇસિસ અને મેઇન આપણે ડાયાબિટીસમાં કલરલેસ. એટલે આનાથી બી એક જસ્ટ આઈડિયા આવી શકે કે પેશન્ટને કઈ એબનોર્માલિટી છે. ઓર્ડર પરથી નોર્મલી એરોમેટિક હોય જનરલી ડ્યુ ટુ વોલેટાઇલ ફેટી એસિડના લીધે જ્યારે પ્રોડક્ટ સ્ટેન્ડિંગ થાય ત્યારે સ્ટ્રોંગ એકદમ પંજેન્ટ ઓર્ડર આવે, એકદમ બેડ સ્મેલ આપણે બાથરૂમની બહાર આવતી હોય એને એમનિકલ ઓર્ડર. હવે એ જો ફાઉલ સ્મેલ આવે તો એક ઇન્ફેક્શન હોઈ શકે. સ્વીટી ઓર્ડર હોય તો ડાયાબિટીક પેશન્ટ હોઈ શકે. ફ્રૂટી ઓર્ડર આવતી હોય તો ક્યુટોનેરિયા હોઈ શકે. અને રેન્સિડ જે અધર મેટાબોલિક ડિસઓર્ડર છે એ જેટલી જોવા મળતું હોય છે. એ ક્લિનિકલ ટર્મ છે ખાલી આપણે ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોવા નહીં મળે મેપલ સિરપ ને રેન્સિડ. પીએચ નોર્મલી પીએચ 4.5 થી 8.5ની વચ્ચે 8ની વચ્ચે હોય. અને જનરલી આપણે લિટમસ વેફર્સ પીએચ પેપરને લિપસ્ટિકથી કરતા હોય.
એસિડિક પીએચ હોય તો એ જનરલી ડાયાબિટીક, સ્ટાર્વેશન, કીટોસિડોસિસ, ફીવર એ બધામાં અને યુટીઆઈમાં ઇકોલાઈ ઇન્ફેક્શનથી જોવા મળતી હોય. ત્યારે આલ્કલાઇન પીએચ જોવા મળતી હોય વોમિટિંગના લીધે, ખાસ સીકેડીના પેશન્ટમાં આલ્કલાઇન પીએચ જોવા મળતી હોય. સ્પેસિફિક ગ્રેવિટી એટલે ખાસ રેશિયો ઓફ ધ વેઇટ ઓફ વોલ્યુમ ઓફ યુરિન ઇન્ટુ વેઇટ ઓફ સેમ વોલ્યુમ ઓફ ડિસ્ટિલ વોટર એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ગ્રેવિટી પરથી આપણને એટલીસ્ટ કે જે ફર્સ્ટ ટ્યુબ્યુલર ડેમેજ થતું હોય તો એનાથી કોન્સન્ટ્રેટેબિલિટીની વેસ્ટ થતી હોય એ જનરલી સ્પેસિફિક ગ્રેવિટી ખ્યાલ આવી જતો હોય. ક્યારેક ક્યારેક સ્પેસિફિક ગ્રેવિટી વધે, એ ખાસ ડાયાબિટીસ, ડિહાઇડ્રેશન, પ્રોટીન જતું હોય, આબી સુગર જતું હોય વધારે, ખાસ એક્લેમ્સિયામાં ત્યારે સ્પેસિફિક ગ્રેવિટી ઘટે. પાયલોનેફ્રાઇટિસ, હાઇપરટેન્શન, પોલિડિપ્સિયા, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીકના લીધે ખાસ. માઇક્રોસ્કોપિક માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન આપણે જે ફિઝિકલી જોયું, માઇક્રોસ્કોપમાં એટલીસ્ટ યુરિન જે કલેક્ટ કર્યું હોય પછી એને ફેરવું, પછી ઉપરનું કાઢી લીધું સપ્રેનેટ, જે ડીપ સીટેડ જે લાસ્ટમાં જે સુપરનેટેન્ટ એના વધતા હોય એમાંથી આપણે એક્ઝામિન કરતા હોય એને યુરિનરી સેડિમેન્ટ કહેવાય. એમાં મેનલી આપણે આરબીસી, ડબલ્યુબીસી, એપિથેલિયલ સેલ, બેક્ટેરિયા, ફંગસને મોસ્ટલી જોવાનું હોય ખાસ. ક્યારે એને એબનોર્મલ ગણવા આપણે આરબીસીને ખાસ તો જે હાઈ પાવર ફિલ્ડમાં જો આરબીસી 3 કરતાં વધારે આવે, ડબલ્યુબીસી 5 કરતાં વધારે આવે, કે રિનલ ટ્યુબ્યુલર સેલ 2 કરતાં વધારે આવે, બેક્ટેરિયા 10 કરતાં વધારે આવે. ઘણીવાર યુરિનમાં 5 થી 6 બેક્ટેરિયા લેખા હોય પણ એને બહુ સિગ્નિફિકન્સ ગણવું નહીં. ખાસ 10 બેક્ટેરિયા કરતાં વધારે હોય તો આપણે એ હાઈ પાવર ફિલ્ડમાં કાં તો રીચેક કરીને આપણે જે તે પેથોલોજીસ્ટને પૂછવું પડે. પ્લસ લો પાવર ફિલ્ડમાં હાઇલાઇન કાસ્ટ જે 3 કરતાં વધારે હોય અથવા ગ્રેન્યુલર કાસ્ટ 1 કરતાં વધારે હોય, જે સિગ્નિફિકન્સ કરે. ગ્રેન્યુલર કાસ્ટ મોસ્ટલી એક્યુટ કિડની ઇન્જરી, એક્યુટ ટ્યુબ્યુલર ઇન્જરી, યુનિટ ટ્યુબ્યુલર એપિથેલિયલ સેલ સાથે હોય તો એટીએન કન્સિડર થાય. અને ઘણી આરબીસી કાસ્ટ એ આપણને એક્યુટ ગ્લોમેરુલર ક્રિસેન્ટિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કે આઈજી નેફ્રોપેથીમાં આરબીસી કાસ્ટ જોવા મળે. ડબલ્યુબીસી કાસ્ટ કેવું જોવા મળતી તો પાયલોનેફ્રાઇટિસમાં જોવા મળે. બીજું કે અધર જે ફંગસ જે ઘણીવાર યીસ્ટ સેલ કે પેરાસાઇટ કે વાયરલ ઇન્ક્લુઝન ખાસ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશનમાં જોવા મળતા હોય. એના પરથી એમાં બીકે વાયરસ બી એક સસ્પેક્ટ કરતા હોય. જે ડે ટુ ડે લાઈફમાં નોર્મલ માણસમાં જનરલી બીકે વાયરસ ના થતું હોય પણ જે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ હોય એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય. માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં જે ફર્સ્ટ છે એમાં આરબીસી એકદમ પેલા કોન્કેવ શેપને જે મોસ્ટલી ગ્લોબ્યુલેટેડ હોય મલ્ટિપલ અંદર ન્યુટ્રોફિલના લીધે એ ડબ્લ્યુબીસી. કાસ્ટ મેં જે કીધું આગળ કે ભાઈ કાસ્ટ શું છે તો ભાઈ કે સિલિન્ડ્રિકલ એગ્રીગેશન ઓફ પાર્ટિકલ that form in distal nephron. ડિસ્ટલ નેફ્રોન એટલે કિડનીનું જે મેઇન નેફ્રોન કહેવાય એ ફંક્શનલ યુનિટ કહેવાય. એ ફંક્શનલ યુનિટના પાર્ટ્સ જોઈએ તો ગ્લોમેરુલસ, ટ્યુબ્યુલ્સ, ઇન્ટરસ્ટિશિયમ અને એ ત્રણેયને મસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ બધી વિન્યુલ્સને કેપિલરી સપ્લાય કરતો. એમાં ડિસ્ટલ નેફ્રોનમાં આપણે ટ્યુબ્યુલ્સ પર એક પાર્ટ હોય, થીક એસેન્ડિંગ લૂપ, થીન એસેન્ડિંગ લૂપ, ડિસેન્ડિંગ લૂપ. એ રીતે એમાં લાસ્ટમાં જે કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ જ્યાંથી યુરિન નીકળતો એની પહેલાંનો પાર્ટ ડિસ્ટલ, ત્યાંથી મોસ્ટલી આ પાર્ટિકલ નીકળતા હોય અને એની હાથે બધા મટીરિયલ મિક્સ થઈને જે યુરિનમાં આવતું હોય એને કાસ્ટ જનરલી થઈ. એ મોસ્ટલી ઇન્ડિકેટ કરે ભાઈ કિડની ડિઝીઝ છે. અને નોર્મલી રિનલ ટ્યુબ્યુલર એપિથેલિયલ સેલમાંથી આ ટ્રાન્સવર્સલ મ્યુકોપ્રોટીન નીકળતું હોય, એની સાથે અધર ડેબ્રિસ ને એ બધું મળીને આપણને કાસ્ટ જોવા મળતી હોય. કાસ્ટ એ સેલ્યુલર હોય ને સેલ્યુલર હોય. એ સેલ્યુલર કાસ્ટ છે હાઇલાઇન કાસ્ટ, ગ્રેન્યુલર કાસ્ટ, વેક્સી કાસ્ટ, ફેટી કાસ્ટ, પિગમેન્ટ કાસ્ટ. હાઇલાઇન કાસ્ટ નોર્મલ બી જોવા મળે, ગ્રેન્યુલર કાસ્ટ સીકેડી એકેમાં જોવા મળે, વેક્સી કાસ્ટ ને ફેટી કાસ્ટ ઘણીવાર નેફ્રોટિક સિન્ડ્રોમ એમાં જોવા મળે. આરબીસી કાસ્ટ મેં કીધું એ રીતે કોઈ બી બર્જર ડિઝીઝ કે થીન બેઝમેન્ટ મેમ્બ્રેન ડિઝીઝ હોય, આઈજી નેફ્રોપેથી હોય એ બધામાં જોવા મળે. વ્હાઇટ સેલ કાસ્ટ જનરલી આપણને પાયલોનેફ્રાઇટિસમાં જોવા મળે. એપિથેલિયલ સેલ કાસ્ટ ને ગ્રેન્યુલર કાસ્ટ સાથે હોય તો એ ટિપિકલ એક્યુટ ટ્યુબ્યુલર ઇન્જરી છે, એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ કહેવાય ને. અને આમાંથી મોસ્ટ કોમન જે કાસ્ટ છે મેજોરિટી મેં તમને કીધું રીતે ટ્રાન્સફર પ્રોટીન સાથે મિક્સ થઈને આવતું હોય. અને રૂટીનલી જે આપણે જે હાઇલાઇન કાસ્ટને બધી છે આપણે ફીવર, સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કે ડેમેજ થયું જે કોઈ બી ગ્લોમેરુલર કેપિલરી હોય ડે ટુ ડે લાઈફમાં આપણે ફીવર પેશન્ટ આવતા હોય તેમાં બી રૂટીનલી કાસ્ટ જોવા મળતી હોય. પણ જો એની સાથે અલગ અધર કાસ્ટ ભેગી જોવા મળે તો એ પ્યોરલી કિડની ડેમેજ છે એવું કન્સિડર કરવું. ખાસ ફીવરની સાથે એસોસિએટેડ કિડની ડિઝીઝ હોઈ શકે. રેડ બ્લડ સેલ may stick together and form the red blood cell cast indicate with the glomerulonephritis કેમ કે એની ગ્લોમમાંથી આરબીસી લીક થાય છે ત્યારે. અને ડબલ્યુબીસી કાસ્ટ પાયલોનેફ્રાઇટિસમાં જોવા મળે. અલગ અલગ કાસ્ટ છે. ફર્સ્ટ હાઇલાઇન કાસ્ટ જે નોર્મલ હોય, માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે. ગ્રેન્યુલર કાસ્ટ, આરબીસી કાસ્ટ અને ડબલ્યુબીસી કાસ્ટ.
અલગ અલગ ક્રિસ્ટલ છે, યુરિક એસિડ, કેલ્શિયમ, ઓક્ઝેલેટના અને બધા. કેમિકલ એનાલિસિસમાં મોસ્ટલી આપણે પ્રોટીન, ગ્લુકોઝ, બિલિરુબિન અને અકલ બ્લડ જોતા હોઈએ રૂટીન પ્રેક્ટિસમાં. ખાસ મેઇન પ્રોટીન ઇમ્પોર્ટન્સ છે. એ આપણે આ ડબ્બી ઘર મોસ્ટલી બધી જગ્યાએ હોય છે. એના પરથી આપણે રૂટીનલી આપણા ક્લિનિક પર બી ચેક કરી શકાય અને લેબમાં બી ચેક કરી શકાય. આમાં અલગ અલગ આ જે સ્ટ્રીપ છે એના પર કેમિકલ રિએક્શન હોય બધા. જ્યારે યુરિનમાં ડીપ કરીએ એટલે કેમિકલ રિએક્શન થાય અને કલર ચેન્જીસ આપે. પછી આફ્ટર ફ્યુ મિનિટ આપણે એને રીડ કરવાનું હોય. એમાં અલગ અલગ ગ્રેડિયન્ટ પ્રમાણે અલગ અલગ એનું કલર પ્રમાણેનું +1 +2 કે રીતે સિગ્નિફિકન્સ મળે. તો ફર્સ્ટ આપણે પ્રોટીનની વાત કરીએ. નોર્મલી મેં કીધું આગળ એ રીતે કે નોર્મલી યુરિનમાંથી 150 મિલીગ્રામ કરતાં ઓછું પ્રોટીન ડેઇલી જતું હોય. અને એ પ્રોટીન નોન સિલેક્ટિવ હોય. સિલેક્ટિવ પ્રોટીન એ આલ્બ્યુમિન હોય ખાસ, અને અધર પ્રોટીનમાં તામસોલ પ્રોટીન, સિક્રેટાઇઝ, મ્યુકો પ્રોટીન, જે જનરલી રૂટીન ટેસ્ટમાં આપણને ખબર ના પડતી હોય. ક્યારે પ્રોટીનુરિયા કન્સિડર કરવું? 150 મિલીગ્રામ કરતાં વધારે પ્રોટીન હોય 24 કલાકમાં તો એને પ્રોટીનુરિયા કન્સિડર કરવું. ખાસ પ્રોટીનુરિયા એકદમ ગ્લોમમાંથી આવતું હોય, ટ્યુબ્યુલ્સમાંથી આવતું હોય, ઓવરફ્લો પ્રોટીનુરિયા હોય અને હિમોડાયનેમિક પ્રોટીનુરિયા હોય. એમાં ખાસ ગ્લોમેરુલર જે પ્રોટીનુરિયા હોય એ આપણે મેઇન જે ફિલ્ટર કહેવાય ગ્લોમેરુલસ, એમાંથી કેપિલરી બધી લીક થતી હોય, એમાંથી કેપિલરીમાંથી પ્રોટીન લીક થઈને આવતું હોય. અને એ રેન્જ મોસ્ટલી 3.5 ગ્રામ ઉપર હોય દિવસનું. એટલે 3500 મિલીગ્રામ કરતાં દરરોજનું પ્રોટીન જતું હોય એને અમે નેફ્રોટિક સિન્ડ્રોમ કહીએ. એટલે એ મેઇન. અને નેફ્રોટિક સિન્ડ્રોમ ખાસ એમાં મિનિમલ ચેન ડિઝીઝ, મેમ્બ્રેનસ નેફ્રોપેથી, FSGS આ બધા નેફ્રોટિક સિન્ડ્રોમના સબટાઈપ છે. ટ્યુબ્યુલર પ્રોટીનુરિયા એમાં પ્રોટીન દિવસનું 1000 થી 1500 મિલીગ્રામ જેવું જતું હોય અને એમાં લો મોલેક્યુલર વેટ પ્રોટીન હોય. એ જનરલી આપણે પાયલોનેફ્રાઇટિસ, એવી મોટેલ પોઈઝન, ટીબી, ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ જે રિજેક્શન થયું હોય એ પેશન્ટમાં ટ્યુબ્યુલર પ્રોટીનુરિયા હોય. એની વેલ્યુ 1000 થી 1500 હોય. અને ગ્લોમેરુલર પ્રોટીનુરિયા આપણે ખાસ કન્સિડર કરીએ તો એ 3.5 ગ્રામ ઉપર હોય ક્લિનિકલી. ઓવરફ્લો પ્રોટીનુરિયા ગ્લોમ્સ અને ટ્યુબ્યુલ્સ સિવાય ઘણીવાર ટ્યુબ્યુલ્સમાંથી બ્લડમાં વધારે પડતું પ્રોટીન હોય. ખાસ લો મોલેક્યુલર વેટ વધારે પ્રમાણમાં હોય, ખાસ લાઇટ ચેન બેન્ઝોન્સ પ્રોટીન. એનું મતલબ પ્રોડક્શન વધારે થાય છે બ્લડમાં. કોઈ મેલિગ્નન્સી હોય, મલ્ટિપલ માઇલોમા હોય કે જે પ્લાઝમા સેલ ડિસઓર્ડર છે, પ્લસ કોઈ બી લ્યુકેમિયા હોય તો એમાં બી પ્રોટીનનું પ્રમાણ વધારે થાય. તો જે નોર્મલ યુરિનમાંથી પ્રોટીનની કોન્સન્ટ્રેશન ઓછી એટલે નીકળતું ના હોય, પણ એ વધારે પ્રમાણમાં જો ક્વોન્ટિટી પ્રોડક્શન થતું હોય તો સિક્રેટ બી વધારે થાય. તો આવા કેસમાં એને ઓવરફ્લો પ્રોટીનુરિયા કહેવાય. ખાસ એમાં પરથી મેલિગ્નન્સી ખબર પડે ઓવરફ્લો પ્રોટીનુરિયામાં. અને હિમોડાયનેમિક પ્રોટીનુરિયા કે થોડું બી બ્લડ ફ્લો ચેન્જીસ થાય અને એના લીધે બી રૂટીન પ્રોટીન નીકળતું હોય તો એ મોસ્ટલી 500 to 1000 જેવું હોય. અને એ જનરલી હાઈ ફીવર, હાઇપરટેન્શન, હેવી એક્સરસાઇઝ, કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલર, ઠંડીમાં એક્સપોઝર થયું હોય તો એને કન્વર્ઝનના લીધે બી આવી શકે. હિમોડાયનેમિક પ્રોટીનુરિયા આપણને ડેઇલી ઓપીડી બેઝ પર આપણે ફેસ કરતા હોય કે ભાઈ પ્રોટીન +2 આવ્યું. એ પેશન્ટને સાથે ફીવર હોય તો આવા પેશન્ટમાં ખાસ કે ફીવર છે કે આ એક્સરસાઇઝ કોઈ બી હાઇપરટેન્શન બધું ટ્રીટ થઈ ગયું તો એના 10 days કે 15 days પછી પેશન્ટને રિપીટ કરવાનું કહેવાનું કે ફરી એકવાર યુરિનનો રિપોર્ટ કરાવજો. કેમ કે ઘણીવાર શું હોય કે આગળના મેં કીધા કે ગ્લોમ કે ટ્યુબ્યુલ્સ કે ઓવરફ્લો પ્રોટીનુરિયા હોય જે અત્યારે આપણને આ પેશન્ટ ફીવર હાથે આવ્યું કે ભાઈ ફેલર હાથે આવ્યું એમાં આપણે ટ્રીટ કર્યું એની સાથે ઘણીવાર +1 કે +2 અંડરલાઇન હોય પણ આ ફીવરના લીધે પ્રેસિપિટ થઈ થઈને 4+ થઈ ગયું હોય, વધી ગયું હોય. આવા પેશન્ટમાં ત્યારે એસેસમેન્ટ ના કરવું. ખાસ કોઈ બી ફીવર પેશન્ટ કે કોઈ બી આ રૂટીન પેશન્ટ જે આવ્યું એમાં પ્રોટીનુરિયા આવ્યું તો એને એટલીસ્ટ જો અધર કોઈ એસોસિએટેડ ફાઇન્ડિંગ ના હોય ડિઝીઝના, કોઈ ગ્લોમેરુલર નેફ્રાઇટિસના કે કોઈ બીજા કિડની રિલેટેડ કોઈ ક્રિએટિક અલ્ટર ના હોય તો એ લોકોને 15 days પછી રિપીટ યુરિન કરવું કે જેથી એમાં આપણે પ્રોટીનુરિયા ઇવેલ્યુએશન કરી શકાય. ખાસ અને પોસ્ટ રિનલ ઓબ્સ્ટ્રક્ટિવ ખાસ કે સ્ટોનના લીધે કે ભાઈ મેલિગ્નન્સીના લીધે એ પ્રોટીનુરિયામાં મેલિગ્નન્સીને એવું ટ્રીટ થાય તો આપો પ્રોટીનુરિયા કંટ્રોલ થઈ જાય. મેઇન યુરિન આગળ વાત કરીએ ટોટલ પ્રોટીન વાત કરી. સિલેક્ટિવ પ્રોટીનુરિયા ખાસમાં માઇક્રો આલ્બ્યુમિન જે આપણે નોર્મલી <30 મિલીગ્રામ હોય, જો એ 30 to 300 ની વચ્ચે હોય માઇક્રો આલ્બ્યુમિન ખાસ તો એને મોડરેટ પ્રોટીનુરિયા કહેવાય. અને મોર ધેન 300 હોય તો એને સિવિયર પ્રોટીનુરિયા કહેવાય. પહેલાં આ ટર્મ યુઝ થતી હતી માઇક્રો આલ્બ્યુમિન તરીકે, હવે એને મોડરેટ પ્રોટીનુરિયા અને સિવિયર પ્રોટીનુરિયા કહેવાય છે. અને ખાસ એ અર્લી માર્કર ઓફ રિનલ ડેમેજ ઇન ડાયાબિટીસ પેશન્ટ. શરૂઆતમાં એને આપણે કોઈ બી પેશન્ટ હોય ડાયાબિટીક પેશન્ટ છે અને ઇવન +1 કે +2 કે પ્રોટીન જતું હોય તો બી એક અર્લી માર્કર એને ડાયાબિટીક નેફ્રોપેથી કહેવાય.
જરૂરી નથી કે ડાયાબિટીક નેફ્રોપેથી એટલે ક્રિએટ એનું ડેમેજ હોય, ક્રિએટ એનું અલ્ટર હોય. ખાલી પ્રોટીન જતું હોય તો બી એક અર્લી સાઇન છે. અને જે પેશન્ટને આટલું પ્રોટીન જતું હોય એ આગળ જતાં એને 300માંથી મોર દેન 300 જાય, પછી ધીરે ધીરે ક્રિએટ બગડે અને પછી એ પેશન્ટને CKD કહેવાય. શરૂઆતમાં જે પ્રોટીન જતું હોય એને ડાયાબિટીક નેફ્રોપેથી કહીએ અમે. એ ટાઈમે જો એને પ્રિવેન્ટ થઈ જાય તો ભવિષ્યમાં એને કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ કે રેટાઇનોપેથી એ બધું ઘણું અટકી જાય. કેમ કે માઇક્રોઆલ્બ્યુમિનિયા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ રિસ્ક ફેક્ટર ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ ઇન ડાયાબિટીસ પેશન્ટ. જે મોસ્ટ કોમન આપણે કહીએ કે ભાઈ ક્રોનિક કિડની ડિઝીઝ એનું મોસ્ટ કોમન કોઝ વર્લ્ડ વાઇઝ ડાયાબિટીસ છે. મેજોરિટી ડાયાબિટીસ પેશન્ટ જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે ઓલરેડી લોકોના HbA1c મોર દેન 10 હોય, કોઈના 500 સુગર હોય, કોઈના 300 સુગર હોય. એ લોકોના ફર્સ્ટ ટાઈમ ક્રિએટ કરાવો ને તો ઓલરેડી ઘણાના બોર્ડર લાઇન ડેમેજ થઈ ગયા હોય. કોઈના પેશન્ટના 250 સુગર કે 200 સુગર કે HbA1c 8 હોય તો શરૂઆતમાં હજી પ્રોટીન લીક થતું હોય, પછી ધીરે ધીરે એનું પ્રોટીનમાંથી ક્રિએટ બગડે. કેમ કે ડેઇલી પ્રોટીન લોડ થાય ને એ કોન્સ્ટન્ટલી ધીરે ધીરે એની ગ્લોમેરુલર કેપિલરી બધી હોય ડેમેજ કરતું જાય. કેમ કે જે આપણે HbA1c કરીએ એ ગ્લાયકેટેડ એન્ડ પ્રોડક્ટ કહેવાય. એ ત્યાં ડિપોઝિટ થાય ગ્લોમમાં, જે ફિલ્ટરની કેપેસિટી હોય ધીરે ધીરે બગાડતું જાય. પછી એ ફિલ્ટરની ગ્લોમેરુલરની કેપેસિટી બગડે પછી ક્રિએટ બગડે. એકવાર એ ક્રિએટ બગડ્યું ને પછી એ પાછું રિવર્ટ ન થાય, પાછું રિવર્સ સ્ટેજમાં ના આવે. એટલે શરૂઆતમાં જ્યારે પિકઅપ થયું કે પ્રોટીનુરિયા છે, ડાયાબિટીક પેશન્ટ છે, તો ત્યારે એને ટ્રીટ કર્યું ખાસ તો એ પેશન્ટનું પ્રોગ્રેશન અટકે ભવિષ્યમાં, કે જેથી CKD ના થાય, પ્રોગ્રેશન અટકાવી શકાય અને ડાયાલિસિસ પર ના આવે. મેજોરિટી પેશન્ટ જ્યારે ડાયગ્નોઝ થયા ત્યારે ઓલરેડી એ લોકોના ક્રિએટ બગડ્યા હોય, અને જેના ક્રિએટ બગડ્યા હોય એ લોકોના અધર ટાર્ગેટ ઓર્ગન બી ડેમેજ થયા હોય. ખાસ કરીને એને કોન્સન્ટ્રિક એલ્વેટ થયું હોય કે કોઈ કાર્ડિક ઇશ્યુ થયું હોય, ફંડસ કરીએ આંખમાં તો એમાં રેટાઇનોપેથી જોવા મળતી હોય. માઇક્રોઆલ્બ્યુમિન ઘણું સિગ્નિફિકન્સ છે. ઘણીવાર માઇક્રોઆલ્બ્યુમિન આપણે કરાવો ને +3 કે +4 એ રીતે આપણી સેમ્પલ આવતું હોય, પણ જો એ ખાસ પેશન્ટને કહેવાનું પ્રોપર હાઇડ્રેશન કરીને કરે, કે ડિહાઇડ્રેટેડ હોય ને તો બી માઇક્રોઆલ્બ્યુમિન ફોલ્સલી તમને પોઝિટિવ 3+ ને 4+ આવી શકે. શરૂઆતમાં જો આરી આવે છે કે ભાઈ 30 કે 45 કે સમથિંગ આવે છે તો એનો ક્વોન્ટિટેટ કરવાનું 24 અવરમાં કેટલું જાય છે, અને સાથે ફંડસ ચેક કરાવી લેવાનું અને HbA1c ચેક કરાવી. તો એ બે પાર્ટીના કંટ્રોલ રહેશે ને પહેલેથી સુગરને, તો પેશન્ટને એટલીસ્ટ ખબર પડશે કે ભાઈ મારે કિડનીમાં શરૂઆતમાં પ્રોટીન જાય છે. બાકી મેજોરિટી પેશન્ટને લાઇટલી લે અને ખબર જ નહીં હોય કે જ્યારે બગડશે ત્યારે ક્રિએટ ઓલરેડી 3 થી 4 કેવું વધી ગયું હશે. ગ્લાયકોસુરિયા, ગ્લુકોઝ, સુગર બી જતું હોય યુરિનમાં અને બ્લડમાં બી વધારે હોય. ખાસ તો એન્ડોક્રાઇન ડિસઓર્ડર લાઈક ડાયાબિટીસ, એક્રોમેગલી એટલે હાઈ GH હોર્મોન, કસિંગ સિન્ડ્રોમ, હાઇપરથાઇરોઇડિઝમ, કોઈ પેન્ક્રિયાટિક ડિઝીઝ, નોન એન્ડોક્રાઇન ડિસઓર્ડરમાં CNS ડિસઓર્ડર હોય, લીવર ડિસઓર્ડર, ડ્રગ્સમાં લાઈક ACTH હોર્મોન લેતા હોય, સ્ટીરોઇડ લેતા હોય, થાઇઝાઇડ ડાયુરેટિક લેતા હોય. ઘણીવાર જે ગેસ્ટ્રેક્ટોમીવાળા પેશન્ટ હોય એમાં એલિમેન્ટરી ગ્લાયકોસુરિયા થતું હોય, કેમ કે તરત જ ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્બ થઈ જતું હોય અને યુરિનમાં વધારે આવતું હોય. ઘણા પેશન્ટને હાઇપરગ્લાયસેમિયા ના હોય પણ ખાલી રિનલ ગ્લાયકોસુરિયા હોય. આ બહુ રેર કન્ડિશન છે, જેમાં ઓનલી જેનો રિનલનો થ્રેશોલ્ડ 180 મિલીગ્રામ હોય એને ક્રોસ કરી જતું હોય એટલે એને યુરિનમાં ગ્લુકોઝ આવતું હોય. આવા પેશન્ટને મોસ્ટલી ખાલી હાઇડ્રેશન પ્રોપર કહેવાનું અને ટાઇમલી ઇન્ટરવલ પર એનું RBS ચેક કરે અને HbA1c ચેક કરે, કે જેથી ડાયાબિટીક થવાના ચાન્સીસ હોય. બે પેશન્ટ હોય, એક તો ગ્લાયકોસુરિયા વિથ હાઇપરગ્લાયસેમિયા હોય અને ઓનલી ગ્લાયકોસુરિયા હોય. આટલું ક્લિનિકલ સિગ્નિફિકન્સ નથી પણ એટલીસ્ટ આનાથી એટલીસ્ટ ચાન્સીસ હોય આવવાના, એટલે એ પેશન્ટ એટલીસ્ટ આપણે ગાઈડ કરી શકાય. બાઇલ પિગમેન્ટ, યુરિનમાં આપણે ઘણીવાર બાઇલ સોલ્ટ બાઇલ પિગમેન્ટ પોઝિટિવ આવતું હોય. નોર્મલી યુરિનમાં આવતું ના હોય, અનડિટેક્ટેબલ હોય, યુરિનમાં ચેક ના થઈ શકે. જ્યારે યુરિનમાં આવ્યું એનો મતલબ બિલિરુબિન યુરિયા છે. અનકન્જુગેટેડ અને કન્જુગેટેડ. અનકન્જુગેટેડ એટલે ઇન્ટેરિક બિલિરુબિન, જે નોર્મલ યુરિનમાં ના આવતું હોય. ઇન્ટેરિક બિલિરુબિન ડાયરેક્ટ બિલિરુબિનમાં કન્વર્ટ થાય પછી યુરિનમાં આવતું હોય. યુરિનમાં બિલિરુબિન આવતું હોય એના પરથી બી આપણે એને હિપેટિક જોન્ડિસ છે, પ્રી હિપેટિક છે, પ્રીપેટિક હિપેટાઇટિસ, વાયરલ હિપેટાઇટિસ હોય કે ભાઈ પોસ્ટ હિપેટિક ઓબ્સ્ટ્રક્ટિવ, એના પરથી ખ્યાલ આવી જાય. એમાં આ છે યુરિન ટેસ્ટ કરીએ, એમાં બિલિરુબિન જો હિમોલાઇટિક એટલે પ્રી હિપેટિક જોન્ડિસ એમાં એબસન્ટ હોય, હિપેટિકમાં પ્રેઝન્ટ હોય અને ઓબ્સ્ટ્રક્ટિવમાં પ્રેઝન્ટ હોય, અને યુરોલોબિલિન છે એ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસમાં એબસન્ટ હોય. એટલે એક્યુટ વાયરલ હિપેટાઇટિસ હોય એમાં બિલિરુબિન જે યુરિનમાં આવે, ઘણીવાર એ જોન્ડિસ થયાની પહેલાં બી યુરિનમાં બિલિરુબિન આવવાનું ચાલુ થઈ જાય, તો બી અર્લી આપણને ખબર પડી આ જોન્ડિસ એને થઈ રહ્યો છે. અને પ્રેઝન્સ ઓફ બિલિરુબિન ઇન યુરિન ઇન્ડિકેટ મેં કીધું એ રીતે કન્જુગેટેડ એટલે ડાયરેક્ટ હાઇપરબિલિરુબિન. એટલે ડાયરેક્ટ બિલિરુબિન મોસ્ટલી હોય એ ઓલવેઝ ઇન્ડિકેટ કરે કે ઓબ્સ્ટ્રક્શન છે
કાં તો હિપેટોસેલ્યુલર જોન્ડિસ. હિપેટોસેલ્યુલર એટલે હિપેટાઇટિસ A, B, C કોઈ બી ડાયરેક્ટ કાં તો ડ્રગ ઇન્જરી. બાઇલ સોલ્ટનું એટલું સિગ્નિફિકન્ટ નથી. ખાસ હિમેચુરિયા આગળ વાત કરી દે કે કોઝ ઓફ હિમેચુરિયા મોસ્ટલી પ્રેઝન્સ ઓફ એબનોર્મલ નંબર ઓફ ધ ઇન્ટેક RBC ઇન યુરિન કોલ્ડ હિમેચુરિયા. હવે ઇન્ટેક RBC એટલે જેવા હોય એવા જ શેપમાં આવે. એમાં મોસ્ટલી જો ગ્લોમેરુલર ઓરિજિન હોય તો ડિસ્મોર્ફિક હોય, અને ડિસ્મોર્ફિક હોય એટલે મોસ્ટલી તમને કીધું ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, બર્જર ડિઝીઝ, લુપસ નેફ્રાઇટિસ, હિનોક્સોલિન પર્બ્યુલા અને નોન ગ્લોમેરુલર ડિઝીઝ. એ કોઈ બી પેશન્ટ હિમેચુરિયા વાળો એવું પેશન્ટ તેમાં પહેલાં એક તો સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી રૂલ આઉટ કરી લેવાની. બેઝલાઇનની સોનોગ્રાફી જોઈને બે સ્ટોન કેવું કંઈ નથી ને, ખાસ મોસ્ટ કોમન સ્ટોન હોય, કાં તો મેલિગ્નન્સી હોય, કાં તો સિસ્ટાઇટિસ હોય, કાં તો કોઈ ટ્યુમર હોય, એ આપણે પાયલોનેફ્રાઇટિસ હોય રૂલ આઉટ. અને બીજું પોલિસિસ્ટિક કિડની ડિસીઝ હોય એ બી રૂલ આઉટ કરી લેવાનું. અને કાં તો કોઈ અધર બ્લડ ડિસઓર્ડર હોય જેમ કે સિકલ સેલ ડિઝીઝ હોય કે પણ હોય તેના લીધે બી એને હિમેચુરિયા આવી શકે. હિમેચુરિયા હિમોગ્લોબિનુરિયા અને માયોગ્લોબિનુરિયા એ કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય? મેઇનલી જે પ્લાઝમાનો કલર હોય ને એ નોર્મલ હોય હિમેચુરિયામાં અને માયોગ્લોબિનુરિયામાં, અને હિમોગ્લોબિનુરિયા હોય એમાં પિંક કલર હોય, અને હિમોગ્લોબિન જે હોય એ હિમોગ્લોબિનુરિયામાં લો હોય. આનાથી એટલીસ્ટ આ 6 માર્કર RBC જતું હોય, પણ એની કન્ડિશન અલગ અલગ છે. હિમેચુરિયા અધર કોઝ કોઈ બી કોઝ હોઈ શકે, હિમોગ્લોબિન મેઇનલી હિમોલાઇસિસ રિલેટેડ હોઈ શકે, અને માયોગ્લોબિન મેઇનલી મસલ રિલેટેડ ઇન્જરી થતી હોય, ખાસ હેવી એક્સરસાઇઝ કરતા હોય, પોલીસે દંડા મારે વધારે, અને પછી જે મસલ ઇન્જરી થાય ઘણા પેશન્ટ 10 ક્રિએટ હાથે આવે. શરૂઆતમાં એને પેશન્ટ રેડ આવ્યું હોય 1-2 દિવસ, હાઇડ્રેશન પ્રોપર ના જાય ને પછી વોમિટિંગ થાય, નોઝિયા વોમિટિંગ આવે, પછી રિપોર્ટ કરાવે 2-3 દિવસ પછી તો ક્રિએટ સીધું 10 હોય, અને એ પેશન્ટને પછી યુરિન ના આવે. એટલે હેવી એક્સરસાઇઝ ખાસ આપણે કરતા હોય તો હાઇડ્રેશન પ્રોપર રાખવું, પાણી ઓછામાં ઓછું જ્યારે 3 થી 4 લીટર દિવસમાં પીવું, અને ખાસ કોન્ટ્રાસ્ટ પછી બી પાણી પીવું. કોઈ બી કોન્ટ્રાસ્ટ આપણે સ્ટડી કરતા હોય કે કોઈ બી CT સ્કેન કર્યો કોન્ટ્રાસ્ટવાળો, એના પછી બી હાઇડ્રેશન રાખવું. હેવી એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે લાસ્ટ લોકડાઉનમાં ઘણા પેશન્ટો મેં જોયા છે, 4 થી 5 પેશન્ટ એવા જોયા એન્યુરિક થઈ ગયા હોય, અને પછી એને 1.5 મહિના સુધી ડાયાલિસિસ ચાલે. એ કિડની 100% રિકવર થાય. પણ શરૂઆતમાં એને જે દિવસે ઇન્જરી થઈ હોય ને લાલ પેશાબ આવ્યો હોય એ લોકોને એટલીસ્ટ 10 લીટર પાણી જવું જોઈએ બોડીમાં, તો આપણે એને, કેમ કે જે મસલ ઇન્જરી થાય એમાંથી માયોગ્લોબિન પ્રોટીન રિલીઝ છે, એ મસલ પ્રોટીન છે, અને એ મસલ પ્રોટીન જ્યારે બ્લડમાં ભળે અને એ બ્લડ જ્યારે કિડનીમાં ફિલ્ટર થવા જાય ને ત્યારે બધી જે ટ્યુબ્યુલ્સ પાર્ટ હોય ને એ બધી ડેમેજ કરી નાખે, નેક્રોસિસ કરી નાખે. એટલે જો હાઇડ્રેશન પ્રોપર થયું હોય ને 10 લીટર જેવું પાણી જાય ને 24 કલાકમાં તો ફ્લશ થઈને ફાસ્ટ થઈને નીકળી જાય, એટલે તેથી ફર્ધર ડેમેજ ન થાય. એ ખાસ હેવી એક્સરસાઇઝ અથવા ઇન્જરી થઈ હોય, કોઈ RTA થયું હોય, એમાં મસલ ઇન્જરી થઈ હોય, એવી ટાઈમે ઇનિશિયલ 48 અવર ફૂલ હાઇડ્રેશન ખાસ રાખવું. ટેક હોમ મેસેજ ખાસ કરીને એજ, એક તો ઓલ્ડ એજ અને ચિલ્ડ્રન. ખાસ ચાઇલ્ડ પેશન્ટ જે હોય ચિલ્ડ્રનમાં, ખાસ ફીવર આવ્યો કોઈ પેશન્ટને, બચ્ચાઓમાં આપણને કંઈ ખબર ના પડે, 1 થી 5 વર્ષના બચ્ચાઓમાં ફીવરમાં આપણે જનરલી કે પેરેન્ટ્સ કંઈ CBC કરવા ના દે. મેજોરિટી પેશન્ટને આપણે એન્ટીબાયોટિકથી રિસ્પોન્સ થઈ જાય, નીકળી બી જાય. ઘણા એવા પેશન્ટ છે કે પાછો ફીવર 2-3 મહિના પછી આવે. એટલીસ્ટ યુરિન રૂટીન એક બેઝિક કરી શકાય. એમાં UTI હોય તો એ લોકોને રિફ્લક્સના ચાન્સીસ હોય બચ્ચામાં, બાયલેટરલ વેસિક્યુલર રિફ્લક્સ હોય, જે સોનોગ્રાફીથી આપણને એક એવિડન્સ ખબર પડે. બચ્ચાઓમાં ફીવર આવે જનરલી CBC લોકો અવોઇડ કરે, પણ યુરિન તરત કહેશે બે પેરેન્ટ્સ કે ભાઈ કરાવી દો, વાંધો નહીં. એનાથી જો બચ્ચામાં UTI થાય ને તો એ લોકોને રિફ્લક્સ એક ખાસ રૂલ આઉટ કરવું. ઘણા પેશન્ટ જે છે ને UTIની હિસ્ટ્રી હોય કે ભાઈ નાનો હતો ત્યારે વારંવાર UTI થતું, એ જ્યારે 10 થી 14 વર્ષના થાય ને ત્યારે એ લોકો મોસ્ટલી હાઇપરટેન્શન હાથે આવે ને 10 કે 12 કઈ રીતે ક્રિએટ હાથે આવે કે 3 થી અનએક્સપ્લેન્ડ હોય, યુરિન આવતો જ હોય, પણ પેશન્ટને રિફ્લક્સ થયા કરે એના લીધે એનું ક્લોમને ટ્યુબ્યુલ્સ કરતાં ઇન્ટરસ્ટિશિયમ આખું ઉડી જાય. એટલે પેશન્ટનો યુરિન પ્રિઝર્વ હોય પણ પેશન્ટ સિકેડી થઈ ગયું. એટલે રિફ્લક્સ ખબર પડે ને તો શરૂઆતમાં એને ટ્રીટ કરો તો એ પેશન્ટ બચ્ચું સિકેડી થતાં બચી જાય. ખાસ એટલે કોઈ બી પીડિયાટિક પેશન્ટ હોય ને એને ફીવર આવે તો બેઝિક યુરિન તો એટલીસ્ટ, UTI હોય તો UTI પહેલી વસ્તુ કે બચ્ચામાં થાય કેમ, એટલે એક ખાસ રૂલ આઉટ કરવું. ઓલ્ડ એજમાં પણ એ જ રીતે અનએક્સપ્લેન ફીવર હોય તો પ્રોસ્ટેટ ખાસ વધારે હોય, એમાં ઘણીવાર જરૂરી નથી પ્રોસ્ટોમેગાલી થાય છે. મિડન્ડો મેગલા હોય તો ઘણીવાર USGમાં ના પણ દેખાય. અને ઓલ્ડ એજ વાળા પેશન્ટમાં બી એટલીસ્ટ બેઝિક યુરિન ખાસ કરવું. ખાસ ડાયાબિટીક પેશન્ટ આપણે ઉપડી જુઓ એમાંથી 100માંથી એટલી 60-70 પેશન્ટ ડાયાબિટીક ના હોય. વર્લ્ડ વાઇઝ કોમન જે ક્રોનિક કિડની ડિઝીઝના કોમન કોઝ ગણીએ તો એક ડાયાબિટીક, બીજું હાઇપરટેન્શન, પછી સ્ટોન, રિકરન્ટ UTI, સ્ટ્રક્ચર એબનોર્માલિટી, એમાં ખાસ ડાયાબિટીક.
મારી ઓપીડીના 100 પેશન્ટ હું એવરેજલી જોઉં સપોઝ, તો 100 પેશન્ટ મહિનાના ગણું તેમાં 100માંથી 60 થી 70 ડાયાબિટીક હોય. મેજોરિટી ડાયાબિટીકને ખબર હોતી નથી કે એટલીસ્ટ બેઝિક યુરિનથી આપણે એને તો શરૂઆતમાં પ્રોટીનુરિયા થાય, એને પ્રોટીનુરિયા હોય શરૂઆતમાં, એને ત્યારે ગાઈડ કરી કે ભાઈ આને કંટ્રોલ કરશો. અને એ કંટ્રોલ કરવા માટે સ્ટ્રિક્ટ સુગર કંટ્રોલ જરૂરી છે. અને આપણે એના માટે ARB એડ કરી શકાય, એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર, ટેલ્મિસર્ટન કે ઓલ્મિસર્ટન. અને એ લોકોનો ટાર્ગેટ ખાસ ડાયાબિટીક પેશન્ટનો ટાર્ગેટ આપણે એનું બ્લડ પ્રેશર 130/80 રાખીએ, HbA1c લેસ ધેન 6.5 રાખીએ, ટ્રાઇગ્લિસરાઇડ એનું લેસ ધેન 150 રાખીએ, LDL એનું લેસ ધેન 100 રાખીએ, FBS 110 અરાઉન્ડ રાખીએ, PP2BS 140-160 વચ્ચે રાખીએ. આટલો ટાર્ગેટ હોય ને તો લાઈફ લોંગ એને કોઈ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ ન થાય ડાયાબિટીકના લીધે. ખાસ એમાં CKD, રેટાઇનોપેથી, કોઈ કાર્ડિયક હાર્ટ ડિઝીઝ કે એન્જિયોપ્લાસ્ટી કે કોઈ બી કે સ્ટ્રોક. ખાસ ડાયાબિટીક પેશન્ટમાં અર્લી માર્કર એ પ્રોટીનુરિયા, માઇક્રોઆલ્બ્યુમિનુરિયા ખાસ. એ પેશન્ટમાં યુરિન કરીને એટલીસ્ટ એને ગાઈડ કર્યું હોય તો આ ભવિષ્યમાં બધી કોમ્પ્લિકેશન એને અટકાવી શકાય. એ જ રીતે ઘણીવાર યંગ પેશન્ટ હોય, એને હાઇપરટેન્શન હોય. યંગ પેશન્ટ 20 કે 30 યર એજવાળા ઘણા પેશન્ટ આવે. એ લોકોને બી 200, 300, 200, 240 BP હોય ને ડાયસ્ટોલિક 130 હોય. એ લોકોને બી પ્રોટીનુરિયા ખાસ જતું હોય. તેમાં આટલી રેન્જના જે હોય એમાં રિનલ પેરેન્કેમલ ડિઝીઝ હોય ખાસ એ લોકોને. પણ એમાં બી એટલીસ્ટ BP કંટ્રોલ કરો તો એનું સુગર કંટ્રોલ, મીન્સ BP કંટ્રોલ કરો તો આપો પ્રોટીનુરિયા કંટ્રોલ થાય. અને ઘણીવાર 140-90 BP હોય અને 15 વર્ષનો મેલ ચાઇલ્ડ હોય અને એ લોકોને પ્રોટીનુરિયા હોય તો એ લોકોને ઘણીવાર એગ્રેસિવ જે નેફ્રોટિક સિન્ડ્રોમ અમે કહીએ FSGS એ પેટર્ન બી હોતી હોય છે. તો એના પરથી એ બી કે યંગ પેશન્ટ એટલીસ્ટ ચાઇલ્ડનું જે 15 વર્ષનું જે એજનું પેશન્ટ હોય એ લોકોના BP 110-70 જેવા હોય તો એ લોકોને જો ડાયસ્ટોલિક 90 આવે તો એટલીસ્ટ એમાં યુરિનમાં પ્રોટીન જતું જ હોય. અડરલાઇન કોઈ કે નેફ્રોટિક સિન્ડ્રોમ અથવા નેફ્રાટિક સિન્ડ્રોમ હોય ખાસ. બીજું ખાસ હિમેચુરિયા અને પ્રોટીનુરિયા બંને સાથે હોય. એમ કાર્ડિયોલોજિસ્ટને એમાંય આવે ને એ ગમે એમ કરીને પ્રાયોરિટી કે ભાઈ એ પેશન્ટનું હાર્ટ બચી જાય તો પેશન્ટની સર્વાઈવલ સારું રહે. એ જ રીતે ઘણા પેશન્ટને હિમેચુરિયા હોય, પ્રોટીનુરિયા સાથે હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ એજ, પછી ચાઇલ્ડ હોય, મિડલ એજ હોય કે ઓલ્ડ એજ હોય, અને ક્રિએટ બગડે એનું. એ લોકોને એટલીસ્ટ એ અમારે એમાંય જેવું કહેવાય કે એ લોકોની કિડની ગમે એમ કરીને પાછી બચાવી શકાય. અને એને જો ટાઈમે ટ્રીટ ના કરો તો 100% એ પ્રોગ્રેસ થઈને બધું ફાઇબ્રસ થઈ જાય પછી CKDમાં લેન્ડ અપ થઈ જાય. પછી એ પેશન્ટનો જે ટાઈમ ડ્યુરેશન 3 મંથનો હોય એ ટાઈમમાં જો ઇન્ટરવેન્શન કંઈ ના થયું, ઇન્ટરવેન્શનમાં મેઇનલી એનું ડાયગ્નોસિસ અમે બાયોપ્સી કરીને કરતા હોય અને અધર માર્કર, ઇમ્યુનોલોજીકલ માર્કર મોકલતા હોય એને C3, C4 એના પરથી ખ્યાલ હોય. એટલે હિમેચુરિયા પ્રોટીનુરિયા બંને સાથે હોય, યંગ એજ હોય તો એ લોકોને આપણે ખાસ પહેલાં તો એક બેઝલાઇન સોનોગ્રાફી કરીને જોવું જોઈએ કે ભાઈ સ્ટોન કેવું કાંઈ નથી, મેલિગ્નન્સી નથી. એ જો નોર્મલ હોય તો પછી એને ડેફિનેટલી ઉપરથી ગ્લોમમાં કંઈક ઇન્જરી છે, એટલે ગ્લોમેરોનેફ્રાઇટિસ કંઈક છે. હવે ગ્લોમેરોનેફ્રાઇટિસમાં ઘણીવાર પેશન્ટની કિડની ટાઈમે ટ્રીટ ના થાય તો મહિનામાં ફાયર બી કરી દે અને પેશન્ટ ડાયાલિસિસ ડિપેન્ડન્ટ બી થઈ જાય. ઘણીવાર 60 વર્ષનું પેશન્ટ આવે અચાનકથી 10 દિવસમાં આઈડીમાં થઈ ગયા પેશન્ટને હિમેચુરિયા છે, લાલ પેશાબની કે એપિસોડ હતો. અને ઘણીવાર માઇક્રોસ્કોપિકમાં હિમેચુરિયા હોય, ગ્રોસ ના પણ દેખાતો, પણ જ્યારે યુરિન કરાવો તો એમાં માઇક્રોસ્કોપિક હિમેચુરિયા આવતું હોય, ઈડીમાં હોય અને પ્રોટીનુરિયા હોય. ક્રિએટ 1.5 થી શરૂઆત થઈ હોય, 10 દિવસ પછી જો તો 2.5 થઈ ગયું હોય તો એવા પેશન્ટમાં બી પોસ્ટ ઇમ્યુન ક્રિસેન્ટિક GN હોય. એ લોકોને બી આપણે ટાઈમલી ઇન્ટરવેન્શન કરો પછી ભલે 65 વર્ષની હોય તો બી બચાવી શકાય એની કિડની. ઘણીવાર આપણે ઓલ્ડ એજ હોય ને આપણે એને કે ભાઈ ઉંમર છે ને થઈ ગઈ રીતે જવા દેતા, પણ એ લોકોની કિડની બી ત્યારે એ લોકોને તરત ફાયર થઈને સીધું ડાયાલિસિસ પર આવી જાય ડિપેન્ડન્ટ. એ લોકોને જો બચાવી દે તો ક્રિએટ નોર્મલ બી થઈ જાય. એ રીતે ખાસ પ્રેગ્નન્સી વિથ UTI હોય. પ્રેગ્નન્સીમાં બી ઘણા પેશન્ટને આપણે યુરિન કરાવો તો એમાં પસ સેલ હોય, એસિમ્પ્ટોમેટિક પસ સેલ, તો સિમ્ટમ્સ ના હોય. પણ પ્રેગ્નન્સીમાં જો પસ સેલ હોય તો એ લોકોને ખાસ ટ્રીટ કરવા, કેમ કે એ લોકોના એન્ડ ઓફ 9 મંથમાં ગમે ત્યારે સિવિયર પાયલોનેફ્રાઇટિસના ચાન્સીસ હોય. 35 થી 40% કેસ એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક બેક્ટેરિયા હોય અને એવા લોકોને પાયલોનેફ્રાઇટિસ સિવિયર થયું હોય. બીજું પ્રેગ્નન્સીમાં ઘણીવાર હાઇપરટેન્શન થાય કે 5 મંથ પર 6 મંથ પર, ત્યારે પ્રોટીનુરિયા ચાલુ થયું એને પ્રી એક્લેમ્પસિયા કહેવાય. પણ એવા લોકોને બી ઘણીવાર અંડરલાઇન નેફ્રોટિક સિન્ડ્રોમ બી હોતું હોય છે. તો ઘણીવાર પ્રેગ્નન્સી પછી જે પ્રોટીનુરિયા કે પ્રેગ્નન્સી ટાઈમે પ્રોટીનુરિયા આવે તો એ લોકોને ખાસ ઓબ્ઝર્વમાં એટલે કહેવાનું કે ભાઈ એને અવોઇડ ના કરે, ઇગ્નોર ના કરે. એટલીસ્ટ પોસ્ટ પ્રેગ્નન્સી પછી બી દર મહિને એકવાર બેઝિક યુરિન કરાવે તો એ ધીરે ધીરે 6 મહિનાનો મેક્સિમમ ટાઈમ હોય, ઘણા લોકોને 12 મંથ. 12 મંથમાં પ્રોટીનુરિયા નેચરલી રિઝોલ્વ થઈ જતું હોય. પણ જો એ persistent રહે એનો મતલબ કંઈક એને અંડરલાઇન ડિઝીઝ છે. ઘણા ઓટોઇમ્યુન ડિઝીઝ પ્રેગ્નન્સીમાં ફ્લેર અપ થતા હોય, ખાસ કરીને લુપસ નેફ્રાઇટિસ. એટલે એ ઘણીવાર મિસ થાય અને પછી એ પેશન્ટ જ્યારે આવે ત્યારે એનું ક્રિએટ બગડી ગયું હોય. એ જ રીતે UTI પ્રેગ્નન્સીમાં જે વાત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.
Jaideep, in our routine clinical practice, we see more number of the patients in the field of the nephrology, glomerulonephritis and pyelonephritis. So how we can clinically as well as this routine investigation? we તો differentiate? પાયલોનેફ્રાઇટિસનું પેશન્ટ હશે ને સાહેબ, એ ટિપિકલ ફીવર હાથે આવે, બર્નિંગ મિક્સ્ચરેશન હાથે આવે, ફ્લેંગ પેન હાથે આવે. ગ્લોમેરુલોનેફ્રાઇટિસનું પેશન્ટ આવશે ને, એને સિમ્પટોમમાં ફીવર હશે શરૂઆતમાં, કાં તો એકાદ મહિના પહેલા સ્કિન ડિઝીઝ હશે કોઈ, અને પેશન્ટ કહેશે કે ભાઈ મારે રેડ યુરિન આવ્યું, અને પછી સોજા તરત જ અઠવાડિયામાં થઈ ગયા. પાયલોનેફ્રાઇટિસમાં શરૂઆતના 15 દિવસો મહિના સુધી ઈડીમાં નહીં થાય, પિલેટ ઈડીમાં નહીં થાય ક્લિનિકલી. પાયલોનેફ્રાઇટિસમાં તમે યુરિન રિપોર્ટ કરાવશો એટલે પસેલ મોર ધેન 100 હશે, હાઈ ગ્રેડ ફીવર હશે. પહેલામાં ફીવર જતો રહ્યો હશે, ફીવર આવ્યાના પછીના એના પછી એને પ્રોટીનુરિયા ઇમેચ્યુરિયા થયું હશે. એટલે આ ક્લિનિકલી બી આનાથી ડિફરન્શિએટ કરી શકે. પાયલોનેફ્રાઇટિસ યુએસજી કરાવશો તેમાં બલ્કી કિડની આવશે, એક સાઈડની કે બે સાઈડની બાયલેટરલ, અને એથી એને ક્લિનિકલી એક તો યુટીઆઈ ફીવર છે, ફ્લેંગ પેન છે, યુએસજીમાં એવિડન્સ છે, અને યુરિનમાં પસેલ છે. જ્યારે પહેલા પેશન્ટને